લાલા એમ કેમ આવી ગયો? પાદું આવ્યું હે? એમ અચાનક બહાર આવી ગયો? પાદણી લાગી? મોટા ભાઈ તમે હાચા છો. ક્યાં હું છું? આ પરિવારમાં કઈ કાંદો કાઢી લેવા જેવું છે નહીં. હે રામ, આ પરિવાર કેટલો મેલો નીકળ્યો મને ખબર જ હતી લાલા. મારું કેવું અપમાન છું તમે જોયું? અપમાન કોણે કર્યું? આ ઓલી પાડી વેવણે શું કર્યું એને? મને પાણીનો ગ્લાસ મેં હું જેવો લેવા ગયો એટલે થાળી લઈ લીધી. એને કર્યું આવું? હા તો વેવાણ! અને બીજું શું કર્યું તમે જોયું? શું કર્યું? બિસ્કિટની થાળી લઈને આવી હતી પાડી. એ તો ગુડા બિસ્કિટ હતા. હા એ હું જેવું લેવા ગયો ને એટલે થાળી પાછી લઈ લીધી. ઓહ. એટલે હું મારું આવું અપમાન કરવાનું? અચ્છા, હે આ ઘરનું વ્યવહાર કરવું એટલે આ હાટું? તું ચિંતા કરમાં. પણ તને પાતરાય નતા આપ્યા? કાંઈ નથી આપ્યું મને. હું લેવા જાઉં એટલે થાળી લઈ લઈ, લેવા જાઉં એટલે થાળી લઈ લઈ. એમાં અપમાન છે મારા. મોટા ભાઈ તોડી નાખો સંબંધ. એમ નો તોડાય. તું મને બુદ્ધિ જ્ઞાનની વાતો કરશો ને તું જ આવી વાતો કરશો. એક કામ કર, એને તારું અપમાન કર્યું ને એ પાડણ ગેંડીનું અપમાન તું કર. હાલો વેવાણ હાલો. બોલ લાલા, શું કહેતો તો તું? બોલ ભીમા. તમે કેમ મારી યાર આવું વર્તન કરો છો કયો? કેવું વર્તન કર્યું વળી? તમે મને પાણી નું આપ્યું, તમે મને બિસ્કુટ નું આપ્યા, તો તમે હું મારી અહીંયા ઇજ્જત કાઢવા બોલાવ્યો છે? મેં તો તમને આપ્યા હતા, તમે નો લીધા, એમાં હું શું કરું? જો વેવાઈ શાંતિ રાખજો. હું તમારું અપમાન નથી કરતો. તમે જે બિસ્કુટ મારી પાસે લઈ લીધું ને એવા 5 ખટારા ભરીને બિસ્કિટ હું કૂતરાને ખવડાવું છું. યાદ રાખજો, મને કઈ બિસ્કિટ ની ભૂખ નથી. તો અમે ક્યાં કઈ તમાર ભૂખ છે? તમારે લઈ લેવું તું ને. તો હું આ છોકરાનો કાકો છું, તો મારી યાર આવું વર્તન કરવાનું તમારે? તમે પાતરાય જ ઓટી લીધા હતા. અમે કઈ હાલ્યા માલ્યા નથી. હવે તમે શું થઈ જાઓ.